રાધે રાધે મિત્રો, શુભ સવાર. કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે ફરી આપણે એક નવા વ્લોગમાં. આપણે વાડી આપણું કામકાજ કરતા હતા, ત્યાં ઘરેથી ફોન આવી ગયો કે 3-4 લોકોને કે ભાવનગર જવું છે. તો એ કે તું ગાડી લઈને કે એને મીકાય. પરંતુ આપણે હળવું વાડીને રસ્તા બાજુ જતા હતા, પરંતુ મને એક બહુ ખૂબસૂરત એક દ્રશ્ય દેખ્યું. એટલે મને થયું લાવું હું અમારા દર્શકોને પણ બતાવું. આ છે અમારા ગામડાની ખૂબસૂરતી. બસ આવા ઝીણા ઝીણા દ્રશ્યો, આવા પ્રકૃતિના ખોળે જ બસ અમારા મનને શાંતિ મળી જાય છે. કારણ કે અમારે ક્યાંય શાંતિ ખરીદવા જ આવી નથી પડતી. તો આને મીકવા જવાનો છે ભાવનગર. આજે આઈને અત્યારમાં ત્યાં પણ ફોન કર્યો હતો ને, અત્યારમાં ફોન કર્યો હતો ને ભાવનગર મૂકવા જવાનો. હે તે તું હાલીને નો તાર વહી જવાય ભાવનગર? હે હાલીને વહી ગયો હોત તો ભાવનગર વાળા રેલવે સ્ટેશન મૂકીને વહી આવ્યા છે. જો આ સીધો જે પાટો જાય છે એ અમારા ગામના રેલવે સ્ટેશન જાય છે. અને હવે પાછા આપણે વાડી બાજુ આવી ગયા છીએ. કારણ કે આપણું સુકૂન તો આપણને વાડીએ જ મળે. અને આ ઘણા લોકોને ખબર ન હોય તો હું કહી દઉં, હું બપોરે રોંઢો કરવા જ ઘરે જાઉં છું અને સાંજે વાળું કરવા જ ઘરે જાઉં છું. બાકી દિવસ રાત હું વાડીએ જ રહું છું. આજ તો પાછા બધા ભાવનગર વહી જાય એટલે આપણું ટિફિન અત્યારમાં તૈયાર થઈ ગયું છે. હજી આપણે સવારમાં નિશા અને શિરામણ બાકી છે, એટલે આપણે વાડીએ જઈને જે શિરામણ કરીશું. ઉકળાય હો મારી દેશી સા ઉકળાય. ઓય તે પેલી હળું હળું હેઠે જાય છે, સા ઢોળાવી ન જોવે. બીજું જ પાણ આ તે પેલી હળું હેઠે એટલે ઢોળાતી જાય. પાયરે તાવે આ તે પેલી વિકાડવી દે. તો મિત્રો, આ છે આપણું આજનું શિરામણ. ગરમ ગરમ ચા બનાવી છે, ઘેરેથી ભાખરી આવી હતી અને ઘેરેથી આવ્યું હતું તુવેર વઘારેલી આવી હતી. તમે બધા જે જોઈ પણ વાડીએ ખાવાની આમ જો આનંદ એક નંબર આવો. ટ્રાય મારજો કરક તમે. અમુક લોકો તો ગામડે રહેતા હશે, અમુક લોકો શહેરમાં રહેતા હશે. જ્યારે ગામડે આવો ને ત્યારે ટ્રાય મારજો એક વાર. આપણે સિવાય ક્યારે નવરાત થઈ જશે, પરંતુ આપણે આજ થોડાક ઝાઝા કામ કરવાના છે. કે ઘણા સમયથી આપણે જ્યાં રહ્યું છે ત્યાં રૂમ આપણે સાફ કરી નથી. તો આ જોઈ શકો છો તમે. કારણ કે આ વાડીઓના ઓજાર બોજાર બધું આમનામ જ પીડ્યું હોય છે. આ આપણી કીટ રહેશે, જેમાં આપણા કપડાં, આપણા ઇક્વિપમેન્ટ બધું આ કીટમાં જ હોય છે. તો આજનું આપણું એવો લક્ષ્ય છે કે આ બધું સાફ કરીને વ્યવસ્થિત કરવાની છે. કારણ કે આપણું બધું આડન ધડે જ આજ પીડ્યું છે. તો આપણે આ બધું સાફ કરવાનો આપણો આજનો ગોલ રહે કે આપણે આ બધું સાફ કરીને વ્યવસ્થિત કરવાનું. થકવાડી દીધો ઘડીક વારમાં. કેટલા સમયથી સાફ નહીં કરી હોય કોને ખબર. કારણ કે હું તો હમણાં ટૂંક સમયમાં જ અહીંયા રહેવા આવ્યો છું, પરંતુ ઘણા સમયથી સાફ નહીં કરી હોય એવું લાગે છે. કારણ કે આપણે બધો આ સામાન કાઢીને અહીંયા બહાર ઢગલો કર્યો છે. તમે વિચારી શકો છો કે આ ખેતરનો કેટલો સામાન છે. જુઓ, આ પાટિયા ઉપાડ્યા ને, મારા સાથીના પાટિયા ભી આવી ગયા હતા. કાંઈ નહીં, સાફ કરવાનું છે. તો ફાઇનલી મિત્રો, આપણી મહેનત હવે રંગ લાવી છે. તમે આગળ વિડીયોમાં જોયું છે કે રૂમ સાફ કર્યા પહેલાં રૂમની હાલત કેવી હતી, અને હવે તમે જોઈ લો કે આપણે રૂમ સાફ કર્યા પછી રૂમની હાલત કેવી થઈ ગઈ છે. આ છે આપણા રૂમની હાલત અત્યારે.
આ મારી કાંઈ ઘર કાંઈ 5 સ્ટાર તો નથી, એટલે બસ અમારાથી જેટલું સાફ થાય એટલું તો અમે જરૂર કર્યું છે. અને હવે બપોરા થઈ ગયા છે, તો હવે રોંઢો કરવા બેસવાનો સમય થઈ ગયો છે. તો રોંઢો કરીને પછી આપણે આ બધું અંદર જે વ્યવસ્થિત આપણે ગોઠવશું. બરોબર, આપણે બપોરા કરી લીધા છે ને થોડોક આરામ કરી લીધો છે, અને આપણી રૂમ પણ વ્યવસ્થિત સાફ થઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એમાં બધો સામાન ગોઠવવાનો છે, વ્યવસ્થિત ગોઠવવાનો છે. આપણા ઇક્વિપમેન્ટ અને ખેતરના ઇક્વિપમેન્ટ, ખેતરના સાધન સામગ્રી બધું આપણે વ્યવસ્થિત ગોઠવવાનું છે. તો મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી રૂમ. તમે કહેતા છો સવારમાં એટલી વાર લાગે, અત્યારે એટલી જલ્દી? હા, જે વધારે હતું એ બધું કચરું હતું, વેસ્ટ સામાન હતો, કારણ કે કેટલા સમયથી કોઈ સાફ નહીં કરી હોય. પરંતુ આજે આપણને મોકો મળ્યો તો આપણે સાફ કરી નાખીએ, કારણ કે આપણે રહેવું કરવું અહીંયા છે, તો આપણે વ્યવસ્થિત સાફ કરવાની જિમ્મેદારી આપણી હોય છે. તો હવે તમને બતાવવા જઈશ કે તમે સવારે જોયું છે કે આપણે જ્યારે સાફ કરવા નથી ત્યારે કેવી રૂમની હાલત હતી, અને અત્યારે જો રૂમની હાલત. તો આ છે આપણી રૂમની હાલત અત્યારે. તમે સવારમાં વિડીયોમાં જોયું તો છે કે સવારમાં આપણી રૂમની હાલત કેવી હતી. તો હવે આપણી રૂમની તો સાફ સફાઈ થઈ ગઈ છે, તો હવે સાફ સફાઈ કરવાની વારી છે આપણી. તો ફાઇનલી મિત્રો આપણે પણ આપણી આજની સાફ સફાઈ કરી લીધી છે. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, અને અમારા વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે તમે લોકો અમારો વિડીયો તો જોઈ જાઓ છો, પરંતુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તમારી પાસેથી બીજું કાંઈ તો નથી માગતા, પરંતુ એક નાનામતા સપોર્ટની આશા રાખીએ છીએ. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો કાલે મળીએ નવી દિનચર્યા સાથે, નવા વ્લોગ સાથે. તો બધાય મારા પ્યારા મિત્રોને રાધે રાધે.